જય જય ગરવી ગુજરાત મિત્રો, આજે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો છે. ત્રિસ્તરીય જે માળખું, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયત એ ગ્રામ લેવલે વહીવટ કરે. આજે એના પરિણામો છે અને પરિણામોમાં કોઈ પણ એક માણસની હાર અને જીત સ્વાભાવિક વસ્તુ છે. તો આ વસ્તુને પચાવી જે મિત્રો જીતે છે એમને અભિનંદન, અને જે હારે છે એમને ફરી વિચાર કરી અને આયોજન સાથે ચૂંટણી લડવાની પણ નેમ રાખવી જોઈએ. મિત્રો, લોકશાહીની અંદર આ વસ્તુ ખૂબ અગત્યની છે, પરંતુ સમરસ ન બને તો કાંઈ નહીં. પરંતુ હવે જે ચૂંટણી પરિણામો છે એના અનુસંધાને ગ્રામ્ય લેવલે વયમનસ્ય ઊભું ન થવું જોઈએ અને પરસ્પર સહકારથી આ કામ કરવું જોઈએ. ચૂંટણીઓની અંદર ઊભા રહેલા જે ઉમેદવારો છે એમને આ મુદ્દાને અહમનો મુદ્દો ન બનાવી અને ચૂંટણીલક્ષી કામ પૂરું થાય એટલે સંપ અને સહકારથી સાથે બેસી અને કહુંબા પાણી કરી લેવા જોઈએ અને આરામથી આપણા ગામનો વહીવટ આપણે સંભાળી અને સાથ અને સહકાર જે જીતેલા સરપંચ કે સભ્યો છે એમને ગામના સંપૂર્ણ વિકાસ માટે આપણે સહકાર આપીએ અને સમતાનું વાતાવરણ જાળવી રાખીએ. જય જય ગરવી ગુજરાત.